સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સમક્ષ માંગણી કરવામાં આવી છે। ત્યારે માંગણી સાથેનું આવેદનપત્ર સાવલી મામલતદારને આપવામાં આવ્યું હતું। સાવલી તાલુકામાં આવેલ સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા એફપીએસ એસોસિએશનને સમર્થન આપતા આવેદનપત્ર આપ્યું છે। રેશન દુકાનધારકો દ્વારા બંધના સમર્થનને પગલે સાવલી તાલુકામાં રેશનની દુકાનો બંધ જોવા મળી રહી છે। હજારો કાર્ડ ધારકોને મળતું સસ્તું અનાજ બંધ હોવાને લઈને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। બંધના સમર્થનને પગલે રેશન કાર્ડની કામગીરી ઠપ્પ જોવા મળી રહી છે। સસ્તા અનાજની દુકાનધારકોને માસિક ₹20,000 ને બદલે 40,000 કમિશન કરી આપવાની માંગણી અને ઓનલાઈન સર્વરમાં ખામી દૂર કરવામાં આવે તેમજ પૂરતા અનાજનો જથ્થો આપવા સાથેનું આવેદનપત્ર લેખિતમાં આપવામાં આવ્યું છે। સાવલી તાલુકાના મોટાભાગના સસ્તા અનાજની દુકાનધારકો દ્વારા મોટી સંખ્યામાં સાવલી સેવા સદન ખાતે સૂત્રોચ્ચાર કરીને સાવલી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પોતાની પડતર માંગણીઓ પૂરી નહીં થાય ત્યાં સુધી રેશન કાર્ડની દુકાનો બંધ રહેશે અને રેશન કાર્ડ ધારકોને આપવામાં આવતું અનાજ મળવાપાત્ર રહેશે નહીં તેવી પણ રજૂઆત કરી હતી। માનનીય મામલતદાર સાહેબ વિજય ભારત સાથે ગ્રુપ વિશે રૂટીનમાં જણાવ્યું કે ગુજરાત રાજ્યના 2 એસોસિએશન દ્વારા ગુજરાતના એપીએસ સંચાલકોને પડતર પ્રશ્નોની માગણી અને માનનીય સરકારશ્રીની અમે એ લોકોએ આવેદનપત્ર આપ્યું છે એ અમે કલેક્ટરમાં આગળ ગાંધીનગર સુધી પહોંચાડી દઈશું। તાલુકાની અંદર સાહેબ ઘણી બધી સસ્તાની દુકાનો છે, તો આ બંધને એના લઈને આ લોકો અનાજ નહીં આપે તો રેશન કાર્ડ ધારકોને હાલાકી ભોગવવાનો વારો આવશે તો વ્યવસ્થા શું કરી છે એના માટે? અમે પડી જે સૂચના મળશે કલેક્ટરમાંથી પ્રમાણે કરીશું। સાવલીમાં એવી પણ બૂમ સંભળાય છે કે સસ્તા અનાજનું દુકાનોમાં અનાજ પૂરતા પ્રમાણમાં સરકારમાંથી આવે છે પણ રેશન કાર્ડ ધારકો બારોબાર વેચી દે છે। શું કહેશો તમે? એ અમારે બધી તપાસ કરવી પડે એની, અમારી પાસે એ રજૂઆત નથી આવી। આપનું નામ? RM પટેલ। રાજ્યમાં પુરવઠા તંત્ર સાથે જોડાયેલા દુકાનદારો જે 17,000 દુકાનદારો સાથે અમે સાવલી તાલુકાના દુકાનદારો આજ રોજ આવેદનપત્ર આપવા માટે મામલતદાર કચેરીએ પહોંચ્યા છે અને અમે મામલતદાર શ્રી સાહેબને આવેદનપત્ર આપ્યું છે। અમારા રાજ્યના દુકાનદારો સાથે અમારી સંચાલકોની માગણી છે કે જે 40,000 કમિશન મળે, હાલમાં જે 20,000 કમિશન મળવા પાત્ર છે એમાં પણ 97% કમિશન 97% કાર્ડધારકોનો જથ્થો મળે તો જ અમને આપવામાં આવે છે, જે અપૂરતું 7-8 હજાર જ આવે છે, જેથી હવે પછી અમને 40,000 મળવું જોઈએ એવી મારી માગણી છે। ત્યારબાદ સર્વરના જે ધાંધ્યા છે તેમાં ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની બંને યોજનાઓમાં એક જ ફિંગરપ્રિન્ટથી થંબ આવે એવી વ્યવસ્થા થવી જોઈએ। ત્યારબાદ જે કમિશન આવે છે જે મંથ વાઇઝ એમાં લખાઈને આવવું જોઈએ કે ભાઈ આ જે ચોક્કસ મહિનાનું આટલું તમારું કમિશન આવ્યું છે એવી જોગવાઈ કરવી જોઈએ। આપનું નામ? મારું નામ છે વિનોદ કામરોલા, સાવલી તાલુકો, એફપીએસ।